તો હવારમાં જઈ ગયા અને થોડોક વિડીયો બનાવવા માંડ્યા તો બપોર ચડી ગયું ને ઊંઘ આવવા માંડી તો જમવાનો ટાઈમ થઈ ગયો હતો. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. જમવા બમવું કાંઈ છે અને જો આવી રીતના ટીવી જોતો હતો, થાકી ગયો તો બહુ. વિડીયો એવો બનાવ્યો ને કે એટલો કંટાળો આવતો હતો ને કે તમે વાત જ ન પૂછો. પછી બહાર વી આવ્યો ઘડીક, આ બધું જો આપણું સેટઅપ તમને દેખાડું. આવું બધું સેટઅપ હતું, માં બેઠો ને એટલો કંટાળો ચડતો હતો ને કે તમે વાત જ ન પૂછો. પછી બેઠા મગજમાં કંઈક ખૂજી ગયું ને એવું કે તમને દેખાડવાનું કંઈક મન થઈ ગયું. એક ઝટકામાં એવું મગજમાં આવી ગયું, મેં કીધું હાલો ગાયને દેખાડી દઉં મિત્રોને. તો દેખાડી દીધી તમને આવી ટીચુકલી બંદૂક. બંદૂકનો ઘોડો ચડાવવાને બદલે બંદૂક આખી જ ફરી ગઈ. પછી પાછી હરખી કરી નાખી, નાના રેડી જ થઈ ગઈ બંદૂક. પછી આપણે બંદૂકને મૂકી દીધી એની જગ્યાએ. હવે કીધું આપણે બંદૂક લેવાની થતી નથી, બંદૂક ભાંગી જાય છે. પછી એ પાછા અંદર ને એ મગજમાં એ પાછું કંઈક દાંત આવી ગયા છે થોડા ઘણા, પાછા હોઈ ગયા, આડા પડી ગયા. તો મનમાં થોડાક દાંત આવતા તમને દેખાડતા પાછું કંઈક ભૂખ જેવું લાગવા માંડ્યું હતું પેટમાં. તો મેં કીધું હાલો કંઈક જોઈ લેવી, કંઈક ફ્રીજમાં કંઈક હોય તો. પછી આપણા પોસાય પગને ફ્રીજ બાજુ લઈ ગયા ને ફ્રીજમાં જોયું તો કંઈક હતું નહીં. હા, ફ્રૂટી હતી, એ મગજમાં ફરતું હતું, એના લીધે ઊંઘ આવતી હતી. ડૂટી ફૂટી નહીં, ફ્રૂટી. તો ફ્રૂટી પહેલી વાર ઘામાં આવીને બીજી વાર ફટક કરતી પકડી લીધી. હવે કીધું હાલ હવે તને પી જ જવાની છે. પછી ફ્રીજનું બાણું બંધ કરી દીધું, ફ્રીઝરનું ને ફ્રીજનું બાણું બંધ કરી દીધું. હવે કીધું છે ને ફ્રૂટી પી જ નાખ્યું છે. પછી વી ધીમા પોસા પગે, કોઈને ખબર ન પડે એમ બહાર આવીને ફ્રૂટી તોડશું ને ફ્રૂટી પીશું. તો ચાલો મિત્રો જોઈએ આપણે ફ્રૂટી કઈ રીતે પીવી. તો સૌ પ્રથમ આપણે એક ભૂંગળી હોય, એ નાની ભૂંગળીને આપણે તોડવાની હોય. એ રીતે દાંતથી તોડો કે હાથથી તોડો, ગમે એમ તોડવાની હોય, એને બહાર કાઢવાની હોય. હાલો હવે ડાયરેક્ટ એ આવી ગઈ છે ફ્રૂટી. અરે મજો મજા આવી ગઈ. ઓ ભાઈ, ઓહો. મને ફ્રૂટી પીતા જોઈને તમને પણ ફ્રૂટી પીવાનું મન થઈ ગયું છે. એટલે હવે કંઈ ખબર નહીં હોય, તમે દુકાને જાઓ કે સીધી શોપે જાઓ, તમે હવે ફ્રૂટી લેવા જાય છો ગમે ત્યાં. તો ફ્રૂટી પીતા પછી પાછા આપણે અંદરી આવીએ છીએ જેટીમાં. આપણને બેવું તો ક્યાં ગમે છે, એટલે હુતા જ બધું કામ કરવાનું. બેઠા થાકી જવાય. આપણે કેટલું કામ કર્યું છે, વિડીયો બનાવી છે, કેટલા વ્લોગ બનાવવાના હોય, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ચડાવવાના હોય, કેટલું બધું કરવાનું હોય. તો થાકી જાય પછી વાહ દુખવા માંડે. તો ચાલો મિત્રો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મારે કાંઈ નહીં, તમે સબસ્ક્રાઈબ કરો. મળવી બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.